નમસ્કાર મિત્રો, દેશની રાજનીતિમાં એક નામ સામે આવ્યું છે જે હાલ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટી. માત્ર થોડા જ દિવસોમાં આ પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ મેળવી લીધા છે અને હવે બીજેપી, કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓ કરતાં પણ વધુ ચર્ચામાં છે. પણ આખરે આ પાર્ટી છે શું? મજાક છે કે પછી યુવાનોની નવી ક્રાંતિ? આ જ વિડીયોમાં તમને સંપૂર્ણ કહાની જણાવીશું. આ આખી ચર્ચાની શરૂઆત સુપરમેન કોર્ટના એક વિવાદિત કોકરોચ શબ્દથી થઈ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર યુવાનો દ્વારા મેમેન્સ અને સ્ટેટ્સથી શરૂ થયા અને ત્યારથી જ જન્મ થયો કોકરોચ જનતા પાર્ટીનો. આ પાર્ટીના ફાઉન્ડર છે અભિજીત દીપકે, જે પહેલાં પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટેટ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે આ મૂવમેન્ટને યુવાનોનો અવાજ ગણાવ્યો છે. બેરોજગારી, મોંઘવારી, નીટ પેપર લીક અને યુવાનોની ફ્રસ્ટ્રેશન, આ મુદ્દાઓને લઈને કોકરોચ જનતા પાર્ટી સતત સોશિયલ મીડિયા પર સરકાર સામે અવાજ ઉઠાવી રહી છે અને આ જ કારણ છે કે લાખો યુવાનો આ મૂવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ કરોડોમાં પહોંચી ગયા છે અને સોશિયલ મીડિયા પર એક એવી ચર્ચા ચાલી રહી છે કે ફોલોઅર્સ કાઉન્ટમાં આ મૂવમેન્ટ અને બીજેપી પણ પાછળ છોડી દીધી છે. આ વચ્ચે ફાઉન્ડર અભિજીત દીપકે દાવો કર્યો છે કે તેમના ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરવાનો પ્રયત્ન થયો છે. કેટલાક રાજકીય નેતાઓ આ મૂવમેન્ટ પર સવાલો પણ ઉઠાવ્યા છે. કોંગ્રેસ એમપી શાશી થંડુર અને કોકરોચ જનતા પાર્ટીનું વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુવાનોની નિરાશા હવે ખુલ્લેઆમ સામે આવી છે અને ઓપ્શન્સ માટે એક મોટી તક બની છે. તો મિત્રો, શું કોકરોચ જનતા પાર્ટી માત્ર એક મેમ્સ ટ્રેન્ડ છે કે પછી ભારતના યુવાનોનો ડિજિટલ વિરોધ? તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.